હુલે એ ઠાઠિયા હોતા ભાગ દિન જે હેઠા જાય કોણીઓ સોલાઈ દે પણ ઘેરે ન કહેવાય ત્રાહું ત્રાહું ચાલવાનો હોય ત્યાં સુધી કોણી હારી ન થાય ત્યાં સુધી નગર બાપા મારે ક્યાં સોલાવા ગયું તું અત્યારના છોકરા તે ભાગશાળી પીડી હોય તો આખું ઘર કે માજુ ચીકુલ્યું પછી ગયું અને આપણો કોઈ ભાવ નહોતા પૂછતા બોલો બળદગાડામાં જાણવું છે પણ આનંદ બહુ હતો જેના લગ્ન હોય ને એને ભાઈ ગામ વાના ખવડાવ જમવા લઈ જાય અઠવાડિયું એ ચાલે આની ઘરે જે જમીન આવ્યા હોય તો પાછા ઓલાની ઘરે જવાનું એ પાછા જેને જમાડ્યા હોય એ પાછા ઢોલ વગાડતા વગાડતા ઘર સુધી મૂકવા આવે હાથમાં નાળી અને હાથે તલવાર રાખી હોય હવે એ વરરાજો વાના ખાધા હોય અલગ અલગ જમ્યો હોય તેથી જાન પોગે અહીંયા ઉતારા જે હતા એ સારું મકાન કોઈનું હોય અહીંયા ઉતારો આપે તેથી પણ ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં નવા ડબલા 15-20 આવી જાય માન લેવાનું અહીંયા ઉતારો લાગે એવું સમય યાર ખુરશી નહીં સાહેબ ખાલી તેલના ડબ્બા ઊંધા નાખે ને એની માથે રજાયું નાખી હોય આગળ 2 તેલના ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાટ નાખી હોય એની માથે આ દીકરીઓએ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય શો ટેબલ થઈ ગયું વરરાજાની તલવાર ખીલ્ય વહી ગઈ હોય અને આખા ઘરે વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું ટાઈટ બેસવાનું એટલે વરરાજો આમ બેઠો હોય એમાં અણવરને કીધું હોય અણવર તેથી દાજ કાઢે વરરાજો શેઠ ઢીલો પડે ને તો અણવર આમ કોણી આમ ટાઈટ બેસ અને એટલો બિચારો હજળ થઈ જાય બાજુવાળો કોઈ પૂછે ચા પીવી ચા બાજુ પૂછે પાન ખાવું પાન હવે એક તો બિચારો ટાઈટ એટલો રહ્યો હોય બોલવાની ના પાડી હોય જે જગ્યાએ ઉતારો હોય અહીંયા ડેલીએ ઢોલી બેઠા હોય એને કીધું હોય કે વરરાજો અણવર નીકળે એટલે માંડવા સુધી વગાડતા વગાડતા વહી આવજો એમાં વરરાજાને ઓલો વાનાની આકળી સડે વાના યુદ્ધ ચાલુ થાય વાહ એ વળી અણવરને કોણી મારે તો અણવર કે ચૂંચે એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું અને વરરાજાની એન્ટ્રી તો જુઓ અણવર ડબલું ભરી લ્યો એ અણવર ડબલું લઈને જતો હોય ને એક હાથમાં રૂમાલ હોય આગળ અણવર હાલ્યો જતો હોય વરરાજો એક હાથમાં તલવાર ને ખડીંગ ખડીંગ કરતો વાહે જતો હોય જેવા ડેલીએ પોગે ઢોલી ન્યા મોડ થાય ધબુક ધબુક એટલે માંડવે નથી જાતી એને બદલા પરમાત્માએ મારો કહેવાનો અર્થ કે વ્યવસ્થા એટલે સુધી પહોંચી ગઈ કે વરરાજો નહીં કોઈ દેવનો દૂત પણવા આવતો હોય દેવનો દીકરો કોઈ પણવા આવતો હોય ભગવાન રામ આવતા હોય એવા ચિત્રો ઊભા થઈ જાય આ મોટી વાત છે કે વરરાજો મેં કીધું એમ પા ભાગનો ફેરો ફરો ને એટલે ખેતર પાડા એટલે એક જગ્યાએ વરરાજોજી ત્યાં પહોંચ્યો એટલે ગોર બાપા હાથમાં કંકાવટી ચોખા લઈને ઉભેલા ઓમ શુભલગ્નાય મંડમધ્યે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો હવે હું આ બધું કામ અણવરને કરવાનું હોય બૂટ કાઢવાના મોજા કાઢવાના એ બધું કામ અણવરને કરવાનું હોય એટલે ગોર બાપાને શું થયું કે અણવર આળસુ લાગે છે એને કામ નહીં કરવું હોય એટલે ગોર બાપા નહીં ભાઈ વિધિમાં ફેર ન પડે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી અંગૂઠો અડાડો અણવર કાઢી ગયો કરતા બીજા 500 પણ મુદ્દો રહેવા ગયો નહીં ભાઈ વિધિમાં ફેર નહીં વિધિ કરી ગઈ પણ આવી ગયો બીજા 1000 પણ મુદ્દો રહેવા ગયો એટલે ગોરદાદા કે પણ તકલીફ શું છે તકલીફ બીજી કાંઈ નથી અમે અત્યાર સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો તોય ગોરદાદાને સમજણ રાખવા ન પડે પછી પાછું કીધું નહીં બાપા ચોખવટ કરો કે ચોખવટ એટલી જ અંગૂઠો જ નથી માણસના જીવનમાં જેટલો આનંદ મળે જેટલી મોજ મળે માણસના ગીત વગર તમે રહી જ ન શકો સાહેબ ઘોડિયાથી ગીત ચાલુ થાય હાલરડાથી ચાલુ થાય જિંદગી એના હાલરડાના ગીતથી ચાલુ થાય હાય હાય સુધી અને એમાંથી એક આખું ગીત તમને આવડી જાય ને આખી જિંદગીમાં સાહેબ તમને એકલા પણ ન રહેવા દે તમે એકલા હોવ ત્યારે તમારું ગીત છે એ તમારો હથવારો થઈ જાય અને એવા જે ગીતો બનાવીને આપણને આપે એવા ગીતો આપણી સામે રજૂ કરે હું સંચાલન જેવું જ કરું છું
જેટલા વાગ્યા સુધી કહેશો એટલા વાગ્યા સુધી આપણે આપણા ટાઈમ પ્રમાણે પ્રોગ્રામ ચલાવશું. કારણ કે મેં કીધું છે કે આ ઓડિયો છે એવું નથી એમ કે કાંઈ નહોતું કામ ત્યાં આવીને બેસી આગે રાખો આગે. એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં શરૂ કર્યું મોજ મારેવું મોજ મારેવું તો હામેલી 4 જણા ઉભા મોજમાં છે ચાલુ રાખો. એલા એ મોજ નહીં. ઘણા પ્રોગ્રામ કરી ત્યારે એક આવો પ્રોગ્રામ આવતો હોય છે કે એક એક વ્યક્તિ એક એક લાખાણો બેઠો હોય છે જેની પાસે કિંમતીમાં કિંમતી વસ્તુ છે તો એ સમય છે. એ સમયનું જ્યારે યોગદાન તમે આપો છો એ યોગદાન તમારું ફેલ નહીં જવા દે. અહીંથી 5 વેણ એવા લઈને જશો અથવા 2 વાત એવી લઈને જશો કે તમને ઠેઠ સુધી આનંદ આવે. ના ના અમને બહુ મજા આવે, આ આનંદ આવ્યો. અને આનંદ એ જ પરમાત્મા છે. મોજ જ આવ્યા કરે એમથી એમથી. અને એ મોજ એ કોઈ શબ્દોમાં નીકળતી હોય છે પણ ફરી વાર કહું કાન કોના છે એના ઉપર આધાર છે. બધું ભૂલી જાય માણસ થોડીક વાર પૂરતો હું કોણ છું બસ માણવા બેઠો છું. આમાં આવી ગયા પછી પાછું આપણું મગજ ના જો સાહેબ ગાંધીનગર વયું જાય તો ન મેળાવે. અમારે કળસરિયા સાહેબ કહેતા કે તમે ગાંધીનગરની વાત હોસ્પિટલમાં શું કામ કરો છો? બધું ભેગું થઈ જતું. ત્રીજી વાત એ કહું જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. આજનો અત્યારનો સમય આપણને આનંદ માટે પરમાત્માએ આપ્યો છે. અને બે બંધુએ આવું રૂડું જ્યારે આયોજન કર્યું છે એટલે એમનો પણ અમને આનંદ છે. અમારા સ્નેહી તીર્થરાજભાઈ ગોહિલ, અમારા મૂળ તો પોતાનું ત્રાપજ એનું ગામ, એમનો પણ અહીંયા અમને ખાસ આગ્રહથી કે અમારા સ્નેહી છે માયાભાઈ તમારે આવવાનું છે. અમારા ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ એ બધા પરિવારના મિત્રો છે. મને એણે વાત કરેલી એના માધ્યમથી અહીંયા સુધી હું આવ્યો છું એટલે એને મેં એ માટે યાદ કર્યા કે અમુક મિત્ર એવા હોય ખારા પ્રોગ્રામ મળે. નગર અમારે તો કઈ રોજ આવા પ્રોગ્રામ ન હોય. કારક કારક અમુક ગામ ભાઈ એવા ભાગમાં આવેલા છે સવારના 5 વાગે પણ ઈ ન ઉભા થાય અને 5 વાગે કે આ હું હતું બધું હે અમારી કઠણાઈ હતી ભાઈ. અરે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને આખી રાત તળેલા નાખ્યા સ્ટેજમાંથી 250 રૂપિયા આવ્યા. લાભાર્થે પ્રોગ્રામ ફોટો બનાવવાનો સરમળિયા દાદા સરમળિયા દાદા નાગ પાસે કઈ કઈ મરી ગયા. દેતા રહેજો જે છે એ છનમાળિયા દાદાના ઓટામાં જવાનું છે. 250 રૂપિયા છે એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ. 5 મિનિટ પછી લાઈટ આવી તો 250 કોક ઉપાડી ગયો છે. અને આયોજકો લોટકાન અમારા કાઠલા પકડ્યો કે તમારી પાસે પડ્યા હતા લઈ કોણ જાય કાઢો. અને મેં કીધું મરી ગયા હાવ લાભાર્થે આવ્યા છે અને 250 કાઢવા ક્યાંથી? એટલે મેં કીધું ભાઈ આ તો અમારી ઉપર લાંછન આવ્યું છે, પ્લીઝ જે લઈ ગયા હોય લઈ જાઓ, અમારી આબરૂનો સવાલ છે. તમારે ભૂપતભાઈ કે મને કે માય ભાઈ દેવા કોકને આવે છે પણ આ જળામળા લાઈટ જગે એમાં દેવા કોણ આવે? 5 મિનિટ લાઈટ બેન કરાવી દો ને અંધારામાં દઈ જાય. મેં કીધું 5 મિનિટ લાઈટ બેન કરવામાં આવે છે, જે લઈ ગયા હોય એ અંધારામાં દઈ જાઓ. એમ કરીને 5 મિનિટ લાઈટ બેન કરી. એ 5 મિનિટ લાઈટ બેન કરીને પાછી ચાલુ કરીને તો પેટીને તબલાઈ નહોતા ઈ કોક ઉપાડી. ગાંઠના ગોપી સંધીને આવ્યા. એટલે આજ ઘણી બધી આનંદની લહેરની વાતો કરશું. મોજ આવશે, મોજ આવે જ છે. અને આવી જ્યારે મોજ છે ત્યારે એક સ્નેહી એક મિત્રએ આવું રૂડું આયોજન કર્યું હોય અને એમાં હેતુ વૃક્ષનો હોય. ધરતી રાજી બહુ થાય, માં ભૂમિ રાજી બહુ થાય, માં સીતા બહુ રાજી થાય કારણ કે એનો શણગાર તમે સજો છો. આ ધરતીનો ધણી મેહુલો છે. અને જ્યારે ધરતી છે એ બરોબર એમ કહેવાય કે આમ કોરી ધાકોર થઈ જાય અને બધું ખડ હુકાઈ જાય, ઘાસ હુકાઈ જાય અને વરસાદ કહેવાય કે મોડું કરે ત્યારે કવિ કાગ બાપુ લખે છે કે ધરતી છે એ આકાશને પુકાર કરતી હોય. અને જ્યારે વરસાદ આવે ત્યાં તો ચૂંદડીની જોડ લઈને આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કઈ ચૂંદડીની જોડ. વરસાદ આવી જાય અને માથામાં ખાલી આમ અઠવાડિયું વયું જાય અને તમે ડુંગરની ટૂંક ઉપર જઈને આમ કહેવાય કે આમ નજર ફેરવો તો છાણા કરતા એમ કહેવાય કે લીલીછમ ઓઢળી ધરતીને ઓઢાડી દીધી હોય.
અને જેટલી મેઘરાજા ઉપર એ ધરતી રાજી થાય ને એટલા જે વૃક્ષારોપણ કરતા હોય ને એની ઉપર ધરતી એટલી રાજી થાય છે. સાબાજ, મારો શણગાર સજાવો છો. અને પત્ની છે વિષ્ણુની, અને એ જ વિષ્ણુના પત્ની બીજા છે લક્ષ્મીજી. માં ધરતી રાજી થાય એટલે લક્ષ્મીજી રાજી થાય, અને લક્ષ્મીજી રાજી થાય ને રાજી થઈને તમારા આંગણે આવે ને ત્યારે લક્ષ્મી છે એમ કહેવાય કે એવી સ્થિર થઈને બેસે છે કે તમારા તમામ કાર્યો છે એ પૂરા કરતા હોય. અને એવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે આપ જેને આતુરતાથી રાહ જોઈને બેઠા છો એવા રાજભા ગઢવીને હું વિનંતી કરું કે મારો બાપુજી આવો. એવી કંઈક જમાવટ લઈને આવે ભાઈ શ્રી રાજભા ગઢવી. તાળવીના ગળાથી વધાવે ભાઈ શ્રી રાજભા ગઢવી.